ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં। આઈ હોપ કે તમે બધા મજામાં જશો। 11:30 વ્લોગની શરૂઆત કરી છે કારણ કે ઘરનું બધું કામ કરતા હતા અને બીજું બધું ઘણું કામ હતું એ બતાવ્યું। અત્યારે જો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાઈ અત્યારે ગયો છે બીએડ સેટ કરવાના હેર કટિંગ કરાવવા માટે। અને જો મેં બી મહેંદી મૂકી દીધી છે અને કાલે ભાભીનું છે બેબી શાવર, તો હવે વરસાદ બંધ થાય તો સારું છે, નહીંતર કાલે ફોટા સારા આવશે નહીં। તો જો મસ્ત મજાની મહેંદી મૂકી દીધી છે। હાથમાં મેં ફિયા ટુબી બી લખાયું છે, હજુ કલર આવશે ડાર્ક। મારી મમ્મી જો અત્યારે રેનકોટ પહેરીને બેસી ગઈ છે। મમ્મી કેમ રેનકોટ પહેરીને બેસી ઘરમાં? વરસાદમાં બહાર વાળતી હતી એટલે। તો જો અત્યારે મમ્મી બધી કટલરી કાઢે છે એની પહેરવા માટે। મેં બી મારું બ્રેસલેટ કાઢી લીધું છે, જુઓ મસ્ત મજાનું। ના, મેં મારું પહેર્યું છે। તારું નહીં, આ તારું અલગ। અને જો મમ્મી કાલે ટકા નાખવા માટે ટકા બી કાઢી લીધા છે, એની સેફટી પિન, એના પાટલા બધું કાઢી લીધું છે। અને પપ્પા બી હવે જો એમની તૈયારી કરવા માંડ્યા છે। હાય પપ્પા, બોલો શું કરો તમે? મારા પપ્પાને પરફ્યુમ જોવા ખાલી કેટલા બધા છે, નવા લાય જ કરે છે। તો જો કાલે પાછા પપ્પા નવો પરફ્યુમ લઈને આવ્યા છે અમેરિકન। કેવો છે પપ્પા વાળો? છાંટો ને કેવી સ્મેલ આવે બતાવ। લાવ એ છાંટો મને। કપડા ઉપર નહીં છાંટો, ના ડાઘો પડી જાય અત્યારે। અને મમ્મી તાર મહેંદી કેવી આવી બતાય? તો જો અમે મમ્મીને કાલે મહેંદી મૂકી હતી, આવી મહેંદી આવડે છે મને। દાદી ટુ બી લખી આપ્યું છે। આ માંગર અત્યારથી વિંટી પહેરી કાઢી। કેવું લાગે છે? આ રેનકોટ હરખો કર ઉપર કામ કરીને જો કલર આવશે કે નહીં ખબર નહીં, પણ મારે તો આવી ગયો છે મસ્ત કલર। તો જો અત્યારે અહીંયા રસોઈની બી તૈયારી થઈ ગઈ છે। આજે ફૂલ ફરાળી ખાવાનું છે। બટેકાની ભાજી બનાવવાની છે, રાજગરાનો લોટ છે એટલે શીરો બનાવવાનો છે। અહીંયા મરચાં કટિંગ કરી દીધા છે અને અહીંયા મોરૈયો મસ્ત બની ગયો છે, જે મારો બહુ જ ફેવરેટ છે। અને ભાભી અત્યારે કઢી બનાવે છે અને એમના બી મેં મહેંદી મૂકી દીધી છે મસ્ત મજાની। હાય ભાભી, આવ્યો કલર મસ્ત? જુઓ માપા લખી દીધું છે, બતાવો ને, આમ બતાવાય। ઓકે, અને પાછળ પગલાં કરી દીધા છે, જુઓ। તો બધું કામ પતાવીને ફ્રી થઈ ગયા છે અને હજુ ભાઈ ઘરે આવ્યો નથી જમવા માટે, તો ત્યાં સુધી અમે કરીએ શું? તો જો ભાભીને પગમાં મહેંદી ચાલુ કરી દીધી છે, મસ્ત મૂકી છે, સિમ્પલ ને સોબર। ચાલો, જેને મહેંદી મૂકવી હોય ને એને ઓર્ડર આપી દેજો, નહીં ભાભી? હા, આપી દેજો ઓર્ડર। તો સાંજ પડી ગઈ છે અને જે કામ પતાવવાના તે પતાવી લીધા છે। ચોલી રેન્ટ ઉપર લેવા જવાના હતી તો એ લઈ આવી છું। અને મારા આઈઝના જે લેન્સ હતા એ એક્સપાયરી થઈ ગયા હતા, તો એ અર્જન્ટમાં નવા કરાવી દીધા છે। સારું, દુકાન આજે ચાલુ હતી કારણ કે આઠમની રજા હોય, કોઈ નક્કી ના હોય। તો એ અંકલ છે ને ચશ્મા બી અર્જન્ટ બનાવી આપે છે મને અને લેન્સ બી બનાવી દે છે। મેં લેન્સ કરાવી દીધા છે કલરવાળા, મસ્ત ગ્રેવિટી ગ્રે કલરના। કાલે પહેરીશ હવે। અને અત્યારે બધા ડાન્સ પ્રેક્ટિસ કરવા આવે છે, તો હવે ડાન્સ પ્રેક્ટિસ કરીશું। તો જો બધા આવી ગયા છે અને આપણે તો ડાન્સની પ્રેક્ટિસ કરવા ક્યારના મળી ગયા ને મન કમ્પ્લીટ ને? ભૂલી ના જતો ભાઈ, કાલે હું શીખવાડીશ ને, આગળ ઊભી રહીશ ભાઈ। કાલ ફરી ના જતો, હું સામેથી શીખવાડીશ। ધ્રુવ, ભૂલી ના જતો। તો જો બધા આવી ગયા છે। હાય શ્રેયા, મહેંદી મૂકી દીધી? વાવ, ફિયા ટુબી બેબી શાવર, ઓકે। તો જો બધા બેસી ગયા છે। પરેશ કાકા, આવા મસાલા તો બંધ કરો આજે। 2 જણા ખાવડાજો, કાકા નહીં ખાધા, આમાં કાકા ચોખ્ખીલા। હે કાકા? જય સ્વામિનારાયણ, બાપા સીતારામ। ઓકે, તો જો ઓમ અવાજ બેસી ગયો, ઓમ બહુ જ। કાકી તમે મહેંદી મૂકી દીધી? સરસ, બી લખાયો ભાઈ, તમે તો બહુ વહેલા મુકાઈ દીધી હતી। તો જો મેઘા કાકી બી આવી ગયા છે, ભાભી બી બેસી ગયા છે અને પપ્પા ત્યાં બેસી ગયા છે। તો જો બધા જમવા માટે બેસી ગયા છે ને જમવામાં છે આજે બધાના ઢોસા, શ્રેયાને બી ઢોસા, અને કાકાના કાકીના જે આઠમ કરી છે ઉપવાસ, તો એ બફવડા ખાય છે। અને મમ્મી બી ઢોસા, પપ્પા ઢોસા, ઓમને ચીઝ ઢોસા છે। જન્માષ્ટમી સેલિબ્રેશન કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો જો પપ્પા મમ્મી બધા હવે તૈયારી કરે છે। તો જો અહીંયા હવે ભગવાનનો જન્મ થવાની તૈયારી જ છે, 12 વાગવા આવ્યા છે અને જો મમ્મી અહીંયા બેસી ગઈ છે। હાય મમ્મી, રેડી? પપ્પાએ ભજન ચાલુ કર્યા છે અને
ભગવાન હજુ પડદું બંધ છે. ગુલદસ્તો લાયા પપ્પા. વાવ મસ્ત. અમે તો અત્યારે જ જોયો. હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. રાજા રણ છોડ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ. આજે ભગવાનનો 12 વાગે જન્મ થઈ ગયો છે. હેપી બર્થડે મારા કાના લાલાને બી કહી દીધું છે, મસ્ત વિશ કરી લીધું છે. હવે સૂઈ જઈએ છીએ કારણ કે સવારે 4 વાગે કાલે રેડી થવા જવાનું છે પાર્લરમાં. તો ઉઠવાનું છે. આજે આખા દિવસનો થાક છે અને અમે કંઈ બહુ ડેકોરેશન કર્યું નહોતું, ખાલી ફુગ્ગા જ લગાવ્યા હતા કારણ કે બધું ભરેલું હતું અને સવારમાં વહેલા બી જવાનું છે. એટલે આ વખતે ડેકોરેશન કરવાનો ટાઈમ મળ્યો નથી. સિમ્પલ ડેકોરેશન કર્યું છે અને ભગવાનને પ્રસાદી ડ્રાય ફ્રૂટ્સ ચોકલેટ ને એ બધું ધરાયું છે અને આરતીને થાળ ને એવું બધું કર્યું છે. ક્યારની ઊંઘ આવે છે. તો હવે સૂઈ જઈએ છીએ કારણ કે હમણાં 3 કલાક પછી ઉઠવાનો ટાઈમ થઈ જશે કારણ કે 1 તો ઓલરેડી વાગી જ ગયો છે. તો હવે સૂઈ જઈએ. તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળી કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અને આવતીકાલનો વ્લોગ તો બહુ જ મસ્ત આવશે. ભાભીના બેબી શાવરનો કમિંગ સૂન છે. બાય બાય.